હવે વાત કરવી છે એક સારા સમાચારની, કહી શકાય સારા, કારણ કે રબારી સમાજે કુરિવાજ સુધારણાને લઈને અમદાવાદમાં મહાસંમેલન યોજ્યું હતું અને ખૂબ સારી વાત કહી શકાય કે ઉજ્જવળ ભવિષ્યને લઈને સંકલ્પ લેવામાં આવ્યા છે। વર્ષોથી જ સમાજમાં કુરિવાજો ચાલે છે તેને બદલવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે। ખૂબ સારી વાત તો એ છે કે લગ્ન પ્રસંગે માતા પિતાના જીવનનો સૌથી મોટો બોજ કહી શકાય કે સૌથી મોટો ભય એ જ હોય છે કે મારી દીકરીના લગ્ન હશે ત્યારે હું કેવી રીતે તેને પૂરા કરીશ, મારે એને બધું જ આપવું છે પરંતુ કેવી રીતે આપીશ। તો રબારી સમાજના સંમેલનમાં એક ઠરાવ પસાર થયો, એવી વાત સામે આવી છે કે લગ્ન પ્રસંગે દીકરી માત્ર 5 થી 7 તોલા સોનું આપવાની અપીલ કરવામાં આવી રબારી સમાજના સંમેલનમાં। અને કોઈ પણ પશ્ચિમ સંસ્કૃતિ છે તેના રિવાજોને નહીં પાડીએ, ફક્ત દીકરીને સોનું આપીશું અને ખૂબ બધા આશીર્વાદ આપીશું કે દીકરી સુખી રહે। બિલકુલ, રબારી સમાજની જે આ પહેલ છે તે આવકારદાયક છે અને આવા નિર્ણય અલગ અલગ સમાજના લોકોએ પણ લેવા જોઈએ। ઘણા બધા લોકો આવી પહેલ સાથે જોડાઈ રહ્યા છે, પરંતુ હજુ પણ એવી સ્થિતિ છે કે પ્રી વેડિંગના નામે ખર્ચા ઘણા બધા થતા હોય છે કે ભાઈ લગ્નમાં આટલો ખર્ચો કરવો છે। હવે તો ડેસ્ટિનેશન વેડિંગ પણ અત્યારે એક ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે। આ બધાના કારણે અનેક એવા પરિવારો છે જેમના પર એક એવું પ્રેશર આવે છે કે ભાઈ અમારે પણ આવું કરવું પડશે, નહીં તો પછી સમાજમાં અમારું શું દેખાશે। કદાચ દીકરા દીકરીનું પણ પ્રેશર હોય છે, પરંતુ જ્યારે સમાજ નિર્ણય લઈ લે છે કે ભાઈ આપણે આવા ખોટા ખર્ચા કરવા નથી, એટલે પછી બધાને એ નિયમ લાગુ પડે છે અને સાદાઈથી અને સારી રીતે ઓછા ખર્ચે લગ્ન પતી જાય છે અને મોટું આર્થિક ભારણ ઘટતું હોય છે। ખૂબ જ આવકારદાયક પહેલ છે। અહીંયાથી શું પ્રતિક્રિયા આપવામાં આવી તે સાંભળો। રિવાજો સારા જ હતા, પણ સમયાંતરે વૈશ્વિક મીડિયા ડિજિટલ થઈ ગયું તો દેખાદેખી વધી ગઈ। લગ્નમાં સોનું આપવાનું પ્રમાણ અતિશય વધી ગયું, બધાની સક્ષમતા હોતી નથી, કંઈ કાડાવળી બીજી વ્યવસ્થા કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પ્રસંગ જે સૌને કમ્પલસરી હોય, જે પિતા હોય ને દીકરીનો હોય કે દીકરાનો હોય, પ્રસંગ કાઢવો પડતો હોય છે, ક્યાંક ને ક્યાંક આર્થિક બર્ડનમાં આવી જતો હોય છે। તો અમે એક એવી મર્યાદા કરી છે કે લગ્ન પ્રસંગમાં બને તો કરી મર્યાદિત 5 થી 7 તોલાની અંદર જ સોનું આપવું। જ્યારે સગાઈ થાય ત્યારે સોનાનો દાગીનો, પછી એની રિંગ સેરેમની થાય તો સોનાનો દાગીનો, એનો ચાંદલો થાય તો સોનાનો દાગીનો, એના મેરેજ થાય તો સોનાનો દાગીનો લઈ જવાનો, એના પલ્લામાં સોનાના દાગીના, પાછી એના સાસરે જઈને આવે એટલે સોનાના દાગીના, ફરી એનું શ્રીમંત થાય ત્યારે સોનાનો દાગીનો, ફરી એનું બાળકનો જન્મ થાય તો એને પણ સોનાનો દાગીનો। એટલે સળંગ આ મોંઘવારીમાં અત્યારે સોનાના ભાવ જ્યારે આસમાને પહોંચ્યા છે ત્યારે મધ્યમ વર્ગનો અમારો સમાજનો વ્યક્તિ આ ખર્ચાઓને પહોંચી વળે એમ નથી। એટલે આખા સમાજ એટલે રબારી સમાજે એવી અપીલ કરી કે પશ્ચિમી સંસ્કૃતિની દેખાદેખીમાં ન આવવું જોઈએ અને આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરા છે તે અપનાવો। પશ્ચિમી સંસ્કૃતિ, દેખાદેખી, પ્રી વેડિંગ, શ્રીમંત, બેબી શાવર એ બધું જ ન કરવું જોઈએ। ફક્ત જેટલો વ્યવહાર કરવાનો હોય છે વેવાય પૂરતો વ્યવહાર સીમિત રાખવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી। બિલકુલ, અને આમાં જેમને પોતામાં ક્ષમતા છે, જે લોકો કરી શકે છે તે તેના માટે સ્વતંત્ર છે, કરી પણ શકે છે, પરંતુ આ તમામે તમામ લોકો પર એ બેસાડવો ન જોઈએ, તે પ્રેશર ના આવવું જોઈએ, તે માટેનો તેમનો હેતુ છે અને ખૂબ જ આવકારદાયક પહેલ છે। મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર। નમસ્કાર।